તો હાલો મિત્રો, કેમ છો બધા? તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો ચાલો શરૂઆત કરીએ. આજે આપણે લઈએ છીએ કોમેન્ટમાં આવેલી સવાલના જવાબ આપવાના. બરાબર છે, જવાબ આપવાના છે આજે. કે ઘણા એવા જે લોકો છે જેને મારાથી જવાબ નથી આપી શકતા, તો વિચાર્યું કે આજે હું એક વિડીયો દ્વારા એને રજૂ કરું, જેથી તમને લોકોને, જે બીજા લોકો છે એને પણ એનો લાભ મળે અને જાણવા મળે કે આ સવાલ દ્વારા આ વસ્તુ થાય અને આ જાણવા મળે આપણને, એટલા માટે. તો ચાલો, તો પેલું છે કે યુઝર છે એન જે એવું કાંઈક નામ છે એનો એવો છે કે પેટનો ભાગ ઘટાડવા શું કરવું જોઈએ? તો પેટનો ભાગ ઘટાડવા માટે નોર્મલી તમારે કસરત કરવી જોઈએ, અને આપણે આગળ વિડીયોમાં બતાવી છે કસરત કે પેટનો ભાગ કઈ રીતના ઘટાડવો ને તે. તો તમે એને ફોલો કરી શકો છો. કપાલભાતી કરવાની છે, સૂર્ય નમસ્કાર કરવાના છે, એટલે આરામથી તમારો પેટનો ભાગ ઘટી જશે. બીજું છે મયુરી, સાબુદાણા લઈ શકાય? શ્રાવણ મહિનામાં એનો સવાલ છે કે શ્રાવણ મહિનો રહેતા હોય તો સાબુદાણાનો ઉપયોગ કરી શકાય? હા, તો તમે સાબુદાણા લઈ શકો, બરાબર, પણ આપણે એની અંદર છે ને બટેકું એડ નથી કરવાનું. પછી એક સોનલબેન કરીને છે કે એનો એવો સવાલ છે કે દીદી, મારે 63 કિલો જેટલું વજન છે ને ઘટીને 63 કિલો જેટલું થયું છે ને પછી ત્યાંથી અટકી ગયું છે. તો સોનલબેન, તમે જે મેં 7 દિવસનો જે ચાર્ટ છે ને એ ફોલો કરજો, એટલે એનાથી તમારું છે ને 2 થી 3 કિલો જેવું ઘટી જશે, બરાબર છે, વજન. અને પછી તમે રેગ્યુલર જે પાછો આપણો ડાયટ છે ને તે ચાલુ કરી દેજો કન્ટિન્યુ, અને તમે નિરાશ ન થતા અને તમે ડાયટ કન્ટિન્યુ ફોલો રાખજો, એટલે તમારો છે ને આરામથી વજન ઘટશે. અને કદાચ તમારું વજન ઓછું ન બતાવતા હોય પણ અંદરની જે ચરબી હોય ને, ફેટ લોસ કે ને, એ થતો હોય, કે તમે છે ને જે માપપટ્ટી હોય ને આપણે કપડાં સીવીએ તે એનાથી તમે છે ને બોડી માપ કરી લેજો, કદાચ તમારા ઇન્ચીસ લોસ થતા હોય તો એના માટે. તો એ તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો કે તમારા ઇન્ચીસ લોસ થાય છે કે નહીં. પછી યુઝર, ઘણાના તો આઈડી ના નામ પણ એવા છે, તો ચાલો લઈ લે. એનો એવો સવાલ છે કે 15 કિલો વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો 15 કિલો વજન ઘટાડવા માટે તમારે છે ને પ્રોપરલી ડાયટ કરવું પડે, કેમ કે તમારે ઘણું વજન ઘટાડવાનો છે. તો જે લોકોએ જાજો વજન ઘટાડવો હોય એ લોકોએ છે ને ડાયટ જરૂરથી ફોલો કરવો જ પડે, કેમ કે ડાયટ સિવાય કોઈ બીજો ઓપ્શન નથી. વજન ઘટાડવા માટે આપણે જમવામાં કંટ્રોલ કરવું જ પડે, એના સિવાય બીજો ઓપ્શન નથી આપણી પાસે. અને હા, અને એ જ હું બતાવું છું, અને મારી જર્ની છે એ જ છે વેટ લોસ કરવાની કઈ રીતના. તો તમે મારા વિડીયો જોવો અને એને ફોલો કરો એટલે આરામથી તમારું છે ને વજન ઘટી જાય. એના માટે તે હું બધા વિડીયો બનાવું છું, બરાબર છે. જાગુબેનનો છે કોમેન્ટ એવી છે, મેં એને 7 દિવસનો જે ચાર્ટમાં જે વિડીયો અપલોડ કર્યો હતો ને એમાં એની કોમેન્ટ છે કે કમજોરી તો નહીં આવે ને દીદી? બીજા દિવસે શાકભાજી લેવાના છે તો બાફેલા, નકરા તો કમજોરી નહીં આવે ને? તો નહીં, સેજે નહીં આવે કમજોરી જેવું. તો તમારે બીજા દિવસે સવારમાં છે ને 1 પ્લેટ જેટલી છે ને બટેકા બાફીને લઈ લેવાના છે, વચમાં નોર્મલી પાણી પીતું રહેવાનું છે, બરાબર છે. જો તમને એવું લાગે તો તમે છે ને થોડીક શુગર એડ કરી અને લીંબુ પાણી જેવું લઈ લેવાનું, એટલે વાંધો ન આવે. જોકે વાંધો નહીં જ આવે. અને સાંજે મકાઈ બાફેલી જરૂરથી ખાજો. આપણે જે અમેરિકન મકાઈ આવે ને એમાં થોડોક સ્વીટનો ભાગ આવે જ છે, તો તમને એનાથી ઘણું સારું રહેશે. પછી ચેતનાબેનનો છે કોમેન્ટ એવી છે કે મને તો પહેલા દિવસનો ચાર્ટ જોઈએ છે. તો ચેતનાબેન, મારા છે ને યુટ્યુબમાં તમે જાજો અને યુટ્યુબ મારું આઈડી ચેનલ ખોલજો, એમાં છે ને વિડીયો ઓપ્શન આવે ને એમાં ટચ કરજો, એટલે મારા જે બધા વિડીયો છે ને એ બતાવશે. એમાં તમે નીચે જાશો ને એટલે 1 નંબરથી લઈને 45 દિવસ સુધીના બધા વિડીયો તમને છે ને બતાવે છે, તો તમે એને જોઈને છે ને કરી શકો છો, બરાબર છે. ઓલરેડી મારા છે ને યુટ્યુબમાં બધા વિડીયો છે જ તે. ને આ જે વિડીયો છે ને એની ડિસ્ક્રિપ્શનમાં મેં લિંકો પણ બધી આપેલી છે, ડે 1, તો તમે એમાં જઈને પણ જોઈ શકો છો, ને ડાયરેક્ટ પહેલા દિવસથી વિડીયો તમે જોઈ શકો છો. રુચિ પટેલ, એનો એવો કોમેન્ટ છે કે સિઝનલ ફ્રૂટ એટલે કયું ફ્રૂટ? તો સિઝનલ ફ્રૂટ એટલે એ કે જે ચોમાસામાં મળે છે, શિયાળાની ઋતુ હોય ત્યારે શિયાળામાં આવે છે, અને ઉનાળાની ઋતુ હોય તે ઉનાળામાં આવે છે. મોસ્ટ ઓફ બધું ફ્રૂટ છે ને મળતું જ હોય છે. આપણે જોઈએ અમુક આપણે જે ફ્રૂટવાળાની દુકાન હોય ને એમાં બધું ફ્રૂટ તમને જાત જાતનું મળી રહે છે. પણ આપણે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં કેરી અને તરબૂચ ને ટેટી વધારે તમને જોવા મળે છે, દ્રાક્ષ ને એવું, બરાબર છે. તો તમે ટેટી અને જે
ટેટી અને તરબૂચ છે એ ઉનાળાનું ફળ છે. પછી તમે અત્યારે જોશો ચોમાસામાં, તો અત્યારે ચોમાસામાં ખારેક અને જો જરદાલુ આપણે કહીએ છીએ તો એ પણ અત્યારે તમને વધારે જોવા મળે છે. અને શિયાળામાં આપણે જોઈએ તો ફ્રૂટમાં સફરજન વધારે જોવા મળે છે. તો એ તમે સિઝનલ ફ્રૂટ તમે મોસંબી છે, સંતરા છે, એવું આપણે શિયાળામાં વધારે જોવા મળે છે. એ સિઝનલ પ્રમાણે જે તમને માર્કેટમાં વધારે મળતું હોય, દેખાતું હોય ફ્રૂટ એ, અને જેનો ભાવ રીઝનેબલ હોય, કેમ કે સિઝનલ ફ્રૂટ હોય ને એનો ભાવ રીઝનેબલ હોય. બાકી સિઝનમાં તમે જાઓ ને એ લેવા તેનો ભાવ થોડોક વધારે હોય. તો એ જે સિઝનલ ફ્રૂટ હોય ને એનો ભાવ રીઝનેબલ હોય, તો એ ફ્રૂટ તમારે લેવાનું છે. એને છે ને સિઝનલ ફ્રૂટ કહેવાય. અને એનો જ બીજો સવાલ છે રુચિતાબેનનો, કે દી મારે છે ને 60 કિલો વજન છે ને 10 કિલો વજન ઘટાડવો છે, તો તમારે કમસે કમ છે ને 2 મહિના જેવું લાગશે 10 કિલો વજન ઘટાડવામાં, કેમ કે 1 મહિનામાં એટલું બધું વજન ન ઘટે. તો તમે એ વિડીયો જોઈને તમે પ્રોસેસ ચાલુ કરી દો વજન ઘટાડવાની, આપમેળે તમારું વજન છે ને ધીમે ધીમે ઘટવા લાગશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો જોઈને ફોલો કરવાની. સોનીબેનનો સવાલ છે કે મારે છે ને શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવાના છે, તો એનો ઉપાય બતાવજો. તો મેં દીદી અત્યારે આપણો વિડીયો છે ને કાલે અપલોડ થઈ ગયો છે આપણો વિડીયો, તો તમે જઈને જોઈ શકો છો શ્રાવણ મહિનામાં કઈ રીતના કરવું ને તે મેં પદ્ધતિસર કીધું છે કે તમે કઈ રીતના કરી શકો. અને છેલ્લા એન્ડમાં છે ને આપણે ચાર્ટ પણ આપી દીધા છે કે શ્રાવણ મહિના દરમિયાન તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો ખાવામાં, જેથી તમારો વજન આરામથી ઘટી જાય. તો તમે એને જરૂરથી જોજો અને ટ્રાય કરજો. પછી હિનાબેન ચાવડાનો એક સવાલ છે કે દી મેં એમને હરડે ફાકીને ત્રિફળા ચૂર્ણ ને એવું લેવાનું કીધું હતું, તો એનો એવો સવાલ છે કે દી આ બધા ચૂર્ણ લઈએ આપણે તો એની આદત ન પડી જાય ને? તો કે ના, એની આદત નથી પડતી. આપણે છે ને પેલા હરડે ફાકી 10 દિવસ લીધી, પછી વચમાં ગેપ રાખ્યો, પછી લીધી. અને તમે જે લોકોને કબજિયાત રહેતી હોય ને એ લોકોને રહેવાની છે. તમે ઘરની બીજી કોઈ તમારી જે દેશી ફાકી તમે જે બનાવીને કદાચ લેતા હોય પેલા, કે તમને ખબર હોય કે આનાથી આપણે કબજિયાત નથી રહેતો, તમે એ ચાલુ રાખી શકો. આ હું તમને પેટ સાફ કરવા માટે કહું છું કે હરડે ફાકી લેવાની છે, બરાબર છે? તો એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને તમે છે ને એની આદત પણ નથી પડતી. શરૂઆતમાં તમે રોજે લો, પછી ધીમે ધીમે કરીને વીકમાં 1 વખત લેવાની, મહિનામાં 1 વખત લેવાની, એટલે આરામથી તમને છે ને એની ટેવ પણ નહીં પડે. તો એ રીતના ટ્રાય કરજો તો નહીં વાંધો આવે. અને હાલની તકમાં હજી પણ હું હરડે ફાકી રાખું છું મારી ઘરે, અને ક્યારેક એવું જો બહારનું જમાઈ ગયું હોય ને તો હું આરામથી લઈ લઉં છું. કહું ને તો દરરોજ કન્ટિન્યુ નથી લેતી, પણ અઠવાડિયામાં 1 થી 2 વખત તો હું જરૂર લઉં જ છું હરડે ફાકી, જેથી પેટ સારું સાફ રહે એટલા માટે. પછી એક છે, એનું નામ છે યુઝર, એને એવું કીધેલું છે કે દી મને જીરા પાણીથી છે ને વોમિટ જેવું થાય છે, તો હું લીંબુ પાણી લઈ શકું? તો હા, તમે છે ને લીંબુ પાણી લઈ શકો. જીરા પાણીથી તમે જીરા પાણીની અંદર લીંબુ, થોડુંક સંચળ ને એવું એડ કરીને લેશો ને તો તમને વોમિટ જેવું નહીં થાય. પણ તો પણ તમને થાય તો નોર્મલી તમારે લીંબુ પાણી છે ને 1.5 થી 2 ગ્લાસ જેટલું સવારમાં ઉઠીને લઈ લેવાનું છે, સતપ જેવું. એટલે તમને છે ને તમારું વેટ લોસ સારું થશે. શિલ્પાબાનો એક સવાલ છે, કેટલો વજન ઘટે તો બોડીમાં દેખાય? તો તમારા છે ને વજન ઘટવાની સાથે છે ને ઇંચ લોસ પણ થતા હશે, તો તમને ઝડપથી ફેર દેખાશે. જો વજન ઘટશે ને તો ઇંચ લોસ ઓછો થશે, ને ઇંચ ઘટશે ને તો વજન ઓછો ઘટશે. તો એટલા માટે છે ને તમારે બોડીનું વજન કરવાનું છે, ને બોડીની સાથે સાથે બોડીનું માપ પણ તમારે કરવાનું છે. એટલે તમને ખબર પડે કે કદાચ જો આપણો વજન ઘટે છે તો ઇંચ લોસ ના થતો, કદાચ વજન ઘટતો બંધ થઈ ગયો છે ને તો નક્કી કરી લેવાનું કે આપણે ઇંચ લોસ થાય છે, ને તમે માપી પણ શકો અને તમારા ઇંચ લોસ થતા હશે, બરાબર છે? દીપ મહિલા મંડળનો એવો સવાલ છે કે બેન તમારું 48 દિવસમાં કેટલું વજન ઘટ્યું? તો દી તમને એટલું કહેવાનું છે કે મારું છે ને વજન ઓલરેડી મેં ઘટાડી દીધું છે 22 કિલો જેટલું, અને હવે મારી જરૂર નથી વજન ઘટાડવાની. એટલે છે ને આ તો હું તમને બતાવવા માટે અને ડાયટ કરું છું તમારી સાથે, જેથી મારું મેન્ટેન રહે શરીર, બોડી. એટલે તમને બતાવવા માટે કરું છું. એટલે મારું અત્યારે કાંઈ વજન નથી ઘટ્યું, અને કેમ કે ઓલરેડી મેં પહેલા જ એટલું વજન ઘટાડી દીધું છે એટલા માટે. ડિંકી દવેનો સવાલ છે કે દૂધીનું જ્યુસ સાંજે લઈ શકાય? કે દૂધીનું જ્યુસ છે ને તમે સવારે પીવો ને તો વધારે સારું. સાંજમાં તમારે છે ને સૂપ બનાવીને લઈ લેવાનું. તમારે જો દૂધીનું જ્યુસ તમારે દૂધીનું પીવું હોય ને તો તમે એને બાફીને સૂપમાં બનાવીને લઈ શકો છો, જે તમને સારું રહેશે, પચવામાં સારું રહેશે. દૂધીનું જ્યુસ તમે સવારે પીવો ને તો વધારે સારું છે. પછી ધ ગામીન વર્લ્ડનો એવો છે કે દેશમાં રહે છે એ લોકો, અને ઉપવાસમાં શું જમવું એ બતાવજો. તો તમે ચોખવટ કરજો કે તમારું જે ગામ છે તેમાં શું મળે છે, બરાબર છે?
અને કદાચ આજુબાજુમાં તમારા મોટા ગામ છે તો તમારા ગામમાં ન મળતું હોય તો ત્યાં મળતું હોય. અત્યારે જોઈએ તો કદાચ ગામમાં મોરૈયો કે આપણે સાબુદાણા એવું મળતું જ હોય છે. ઉપવાસમાં આપણે જાજુ નથી કરવાનું. ઉપવાસ એને કહેવાય કે આપણે ભૂખ્યા રહીએ ને એને ઉપવાસ કહેવાય. એટલું બધું જો પેટ ભરીને જમવાનું હોય તો એને ઉપવાસ ન કહેવાય, બરાબર છે. તો નોર્મલી સવારમાં સાદું એક ફ્રૂટ લઈ લેવાનું, બપોરે એક ટાણું કરી લેવાનું ને સાંજે પણ હળવો ખોરાકમાં ફ્રૂટ લઈ શકાય, અથવા તો મોરૈયાની ખીચડી છે એવું બનાવીને સાદું લઈ લેવાનું, જેમાં આપણે બટેકાનો ઉપયોગ નથી કરવાનો, બરાબર છે દી. આરતીબેન નો કે ફરાળી ચેવડો ખવાય? તો ફરાળી ચેવડો જો તમે ઉપવાસ રહ્યા હોય અને તમે દિવસ દરમિયાન કાંઈ ન ખાધું હોય તો તમે લઈ શકો. અને એની ચેવડો છે ને અત્યારે તો આપણી પાસે એવું કોઈ પેકેટ નથી પડેલું, પણ હવે નેક્સ્ટ વિડીયોમાં હું છે ને તમને પેકેટ સાથે કેલેરી કઈ રીતના ગણવી ને એ પણ બતાવીશ, કે તમે આ રીતના કેલેરીમાં કરી શકો, ગણી શકો, જેથી તમને આઈડિયા આવી જાય કે મારે આ વસ્તુ ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, બરાબર છે. દિવસ દરમિયાન તમે કોઈ પણ વસ્તુ મોઢામાં ન નાખી હોય તો એક ફરાળી ચેવડો તમે ખાઈ શકો, પણ દિવસ દરમિયાન તમે બધું ખાધું હોય તો તમારે ફરાળી ચેવડો ન ખાવો જોઈએ. એક છે જેમનું છે ફરહાના, એનો એવો સવાલ છે કે દી નાસ્તામાં શું લઈ શકાય? તો નાસ્તામાં તો બહુ બધા ઓપ્શન છે, તમે લઈ શકો છો. પોહા લઈ શકો છો, ઉપમા લઈ શકો છો બનાવીને, પછી ચણાના લોટના પુડલા આવે એ લઈ શકો છો, પાલકવાળા પુડલા લઈ શકો છો, મગની દાળના જે પુડલા બને છે એ પણ લઈ શકો છો. પછી સવારમાં સેન્ડવિચ લઈ શકો છો, પનીર સેન્ડવિચ જે આવે ને તે, અને નોર્મલી 1 કે 2 ખાખરો લઈ શકો છો, મખાના વાટકો લઈ શકો છો, 1 વાટકો મમરા લઈ શકો છો ચા સાથે, 1 રોટલી, 1 થેપલું લઈ શકો છો. તો બહુ બધા ઓપ્શન છે. તમે જો લાગે ને તો તમને અનુકૂળ હોય ને તો એક પછી એક દિવસ ને એક દિવસ એક ઓપ્શન લઈ અને જ્યાં એન્ડ થાય ને ત્યાંથી પાછું નવેસરથી પાછું પેલા દિવસથી જે તમે લીધું એની સ્ટાર્ટ કરી શકો. આવી રીતના કરશો ને તો તમને છે ને બહુ સારું રહેશે, કેમ કે એક ને એક વસ્તુ ખાઈને છે ને આપણે બોરિંગ થઈ જાય અને આપની ઈચ્છા ન થાય કે આપણે ડાયટ નથી કરવું એવું લાગે, તો એ ન થાય એટલા માટે આપણે ઓપ્શનમાં હંમેશા ડાયટ કરવો જોઈએ, તો જેથી સરળતા રહે વજન ઘટાડવા માટે. જીહાન વાજાનો એક છે સવાલ કે મને છે ને ભૂખ બહુ લાગે છે ડાયટ કરતા હોય ને ત્યારે. આ સવાલ ઘણા બધાનો છે કે ભૂખ બહુ લાગે છે તો શું કરું? તો નોર્મલી તમે કેવો શેડ્યુલ ગોઠવી લો છો. મારો શેડ્યુલ કહું ને તો 6 વાગે હું જીરાનું પાણી પીવું, 7:30 નાસ્તો કરું, 10 વાગે હું ચિયા સીડનું પાણી પીવું, મતલબ 7:30 થી 10 વાગ્યાના ટાઈમમાં જે ટાઈમ છે ને એમાં અડધી કલાકે 1 ગ્લાસ પાણી પીવું છું, બરાબર છે. એના ગેપમાં 10 વાગે પાણી પીધું, પછી 12 વાગે જમવાનું હોય છે આપણું, 12, 12:30. તો એ ટાઈમ દરમિયાન જે 10 થી 12 વચ્ચેનો ગાળો છે, મતલબ ચિયા સીડનું પાણી પીધું એટલે નોર્મલી અડધી-પોણી કલાક આપણે તરસ નથી લાગતી, તો એ કલાક દરમિયાન હું 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઉં છું અને પછી 12 વાગે જમવાનું થઈ જાય છે, બરોબર. તો 12 વાગે જમી લઉં છું અને નોર્મલી 12 થી 4 વાગે આપણે ફળ લેવાનું, એ વચગાળામાં છે ને હું પાણી પીવું છું અડધે કલાકે 1 ગ્લાસ જેટલો છે ને તે. 4 વાગે ફળ લઈ લેવાનું અને સાંજે આપણે જમવાનું હોય છે 8 વાગે. તો 8 વાગે દિવસ દરમિયાન છે ને જેમ કીધું કે કન્ટિન્યુ વચમાં જેટલા ગેપ પડે છે ને આપણે જે 7:30 થી 10 વાગ્યા, 10 થી 12 વાગ્યા, એ બધાના વચમાં ગેપમાં હું છે ને અડધો ગ્લાસ છે ને પાણી પી લઉં છું, અડધા ગ્લાસ કલાકના ગેપમાં, બરાબર છે. જેથી છે ને ભૂખ નથી લાગતી અને વધારાનું આપણે નથી ખવાઈ જાતું. અને આમ પણ એક છોકરો હોય ને થોડું ઘરનું કામ હોય તો એમાં પણ ક્યારેક ભૂલાઈ જાય અને ભૂખ લાગી હોય તો પણ ખબર નથી પડતી કામમાં ને કામમાં. તો મારી તો આ છે પહેલેથી જે ડાયટ કરતી ને ત્યારથી, બીજું ન ખવાય જાય એના માટે. અને જો બહુ જ અને આ કરવા છતાંય બહુ જ ભૂખ લાગી હોય ને તો મેં છે ને મુઠ્ઠી જેટલા ડાળિયા, પીલા ડાળિયા આવે ને તે, વટાણા, 1 વાટકો જેટલા મખાના, મમરા છે, સેવ મમરા કે પછી કોઈ સિઝનલ ફળ છે ને એ ખાઈ શકો. મેં તમને મારી રીતે પદ્ધતિ કહી દીધી, હવે તમને અનુકૂળ હોય ને એ રીતના તમે ટ્રાય કરજો, જેથી તમને ભૂખ ન લાગે, બરાબર છે. અને વચમાં જે આપણે ગેપ પાડ્યા છે એમાં તમારે કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરવાની, જેથી તમને થાય કેવું કે 10:30 આપણે કીધું કે ચિયા સીડનું પાણી પીવાનું, તો ઘણા કેવું કરે એ પાણી નહીં પીવે, બરાબર છે. પછી બપોરે શું થાય કે ભૂખ લાગે, તો આપણે 1 રોટલી ને એવું ખાવાનું કીધું હોય તો ખાશે ખરી એટલું, થોડાક ટાઈમ પછી વળી પાછી ભૂખ લાગી જાય. તો જે વચમાં કીધું છે ને એને તમે જરૂરથી અપનાવો, જેથી તમને છે ને વધારે ખાવાથી બચાવશે, બપોરના સમયે જે વધારે ભોજન લેશો ને એનાથી બચાવશે.
તો એ તમે જરૂરથી ટ્રાય કરો. આપણે એવી બધી 10 વાગે જ્યુસ ને એવું બધું બનાવવાની હજી તો રેસીપી કીધી જ નથી. આપણે તો નોર્મલી તમને ટેવું પડે એટલા માટે હું ચિયા સીડનું પાણી કહું છું. નકર આપણે 10 વાગે દૂધીનું જ્યુસ, પાલકનું જ્યુસ અને પછી ગાજરનું, બીટનું જ્યુસ એવા બધા જ્યુસ બનાવીને પણ લઈ શકાય. પણ આપણે અનુકૂળ ટાઈમ તમને બધાને અત્યારે સેટ થઈ જાય પછી આપણે કાંઈક નવું બતાવીએ, તમને અનુકૂળ થઈ જાય ને એટલા માટે. તો મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. તો જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને જે મારી બધા વિડીયોની લિંક છે ને એ બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી આપેલી છે, જેથી તમારે બીજે ક્યાંય ગોતવા જાવી ન પડે. તેમાં તમે જઈ અને આરામથી મારા વિડીયો છે ને જોઈ શકો છો. અને આ હતા જે યુટ્યુબમાં જે કોમેન્ટ આવેલી હોય ને જેને જવાબ ન આપવાના હોય એનો વિડીયો હતો. બાકી તો બધાને મેં ટ્રાય કરી છે, જવાબ હું આપી જ દઉં છું. પણ જોઈએ હવે. અને જો આ કોમેન્ટ આ જે વિડીયો જોઈને તમને એવું લાગતું હોય કે કોમેન્ટમાં અમારા જે સવાલ છે એ કોમેન્ટ વિડીયોમાં આવે તો તમે મને જરૂરથી કોમેન્ટ કરજો કે એવા કયા ટોપિક ઉપર હું છે ને વિડીયો બનાવું, બરાબર છે, જેને આપણે સવાલ જવાબ તરીકે લઈ શકીએ. અને ડિસ્ક્રિપ્શનમાં મારી વોટ્સઅપની ચેનલ અને મારી છે ને ઇન્સ્ટાગ્રામની ચેનલની લિંક પણ આપેલી છે અને ફેસબુકની પણ આપેલી છે, જેમાં હું છે ને રીલ્સમાં ઘણું બધું કહેતી હોઉં છું કે કઈ રીતના ફોલો કરવું, કેવી રીતના કરવું અને મતલબ શું કરી શકાય, જમવામાં શું લઈ શકાય, જેમ કે ચિયા સીડ છે ખાવાથી તો એના શું ફાયદા થાય છે. તો એ મારી ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં હું બધું બતાવું છું. તો એમાં જઈને તમે ફોલો કરી શકો છો મને. તો એની લિંક છે ને બધી ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે, તેમાં જઈને જોડાઈ શકો છો. વોટ્સઅપની લિંક પણ છે, જેમાં તમે ડેઈલી તમને મારા વિડીયો મળતા રહેશે. તો જરૂરથી મને ફોલો કરજો અને સપોર્ટ કરજો, શેર કરજો. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે રાધે રાધે.